સ્વાગત છે તમારું રાજા જહુ ચેનલમાં। તારી ખેતરમાં કોમા કરવું છે ને હવે ખેતરમાં કોમ છે ને પણ હવે તલુભાઈ મને બોલાયો હે પેલો આમાં નહીં કેટલો કે ત્રીજા નંબરનો રહ્યો કે ચોથા નંબરનો એ કોઈ દી વાતમાં ભાગ હાલતો નહીં। એ સલાભાઈ અમે કીધું હે એ જવા દીધી ઈકણ જ સલાભાઈ પણ જાજે પણ મારા ઓછો કોઈ માં ભાગ હાલતો નહીં। અમે 3 જણા આલી અને એ કોઈ માં ભાગ નહીં હાલતો। એની પથારી ફેરવી નથી। આ બધા 3 ભાઈ ભેગા થઈ અને ઈકણ જવું છે। કોઈ બી વાતમાં ભાગ જ ના હાલવો એટલે શું કહેવાય? ભાગ તો હાલવો પડે। નિયમમાં આવે ભાઈ એ ભાગ હોય। હા તો વ્યવહાર છે ને મારો ઓછો કોઈમાં ભાગ નહીં હાલતો। તે ઓને તલભાઈ ને લઈ લઈએ ભરત ને લઈ લઈએ 3 ભાઈ ભેગા મળી અને પછી જઈએ કિસ્સાની ધૂળ ગાંઠવી। હાજ કોઈ બી વાતમાં કુવાનું બિલ આવે તોય ભાગ ના હાલવો અને અમે 3 ભાઈ જે રીતના પૂરો કરીએ હવે અમારો પૂરો કરવાનો કે કિસ્સાનો પૂરો કરવાનો? હા તે તો વ્યવહાર છે ને કોઈ બી મો તલભાઈ બોલાયા એટલે તલભાઈ ને જોરદાર કેવું છે બેહવું છે 3 ભાઈઓને બેસી અને વાત કરીએ અને પછી કેસાને આવી જઈએ। એ તો આમાં કુવા પર જ હશે બીજો ચોય મળે જ ના રહ્યો। કોઈ બી માં ભાગ ના હાલવો એટલે શું કહેવાય? અરે ભાગ તો વ્યવહાર તકાલવો પડે। હવે તલભાઈ કીધું હો એવા જવા છે તલભાઈ તો હસી જ કુવા પર જ હસી લખો। તઈને ભેગા ચર્ચા કરીએ પેલા અને પછી જ આવું છે કેસાની તે બરોબર એનો આમ સીધો દૂર કરવો। ભાગ કોઈ બી વાતે ભાગ ના હાલવો એટલે શું કહેવાય? લુખ્ખા આખું લુખ્ખું રહેવાનું લુખ્ખું રહેવાતું છે। તલભાઈ મજામાં છો કે? મજા મજા એટલે આ યાર તમે મને ફોન કર્યો પણ હું થોડો કોમ હતો એ કોમ જેલો હતો એટલે મુજે થોડા કોમથી જ બોલાયા છે। હવે કોઈ બેહો આ સોયલા થોડી વાત કરવી આમાં મારી વાતો ભાઈ આપણો આમાં ભરત ના જઈ અને આપણા 3 જણા ચર્ચા કરી પછી બેસી એવું છે। ઓહ 3 ભેગા થઈ અને ચર્ચા કરી પછી કેશાને આજ બરોબર બધવો પાવો। કોઈ બી આ કદી કોઈમાં વ્યવહારમાં વર્તવું ના એટલે શું કહેવાય યાર? ના ના પૈસા ના થાલ તો એક જ તમને હું ફોન ચમ કર્યો એટલે આખતી લુખાગીરી આવી યાર। એક તો હું તમને ફોન કર્યો યાર ઘઉં જોવા આવ્યો તો આખતી હોય ભરતભાઈ ને ફોન કરીને મેં કીધું છે અલ્યા ભરત તો ઓહો હો ભરત તો આવ્યો હલ્યા ઓહો હો ભરત ખેતીમાં તો તલા ભાઈ ખેતીમાં તો ભરત તો સારું તલા ભાઈ ખેતીમાં તો ભરત નું સારું તો હમું પડ્યું ભરત નું સારું આપડો ભાઈ છે આપણો ભાઈ છે બેસી હા બેસ ખાતર જેટલું ભર્યું પાણીમાં એટલે ખાતર ભર્યું હોય એટલે એરંડા હારાઈમાં બીજા ચલો ભાઈ વાત કરો હેડો જો ભાઈ આવા આપણે તઈને ભાઈ ભેગા છે બરોબર આ ચોથા નંબર ની વાત છે તને ખબર નહીં હોય મને લાગે કે કીધું તું ના મેં ફોન માં કીધું તું પેલો તમને ફોન કર્યો પછી ન કર્યો એટલે કે પેલા ને મેં ફોન કરીને તો કીધું જ પાછું કીધું તું જો જાજે મત ઈ રહેજે અમે આવીએ છીએ કોમ છે બરોબર એટલે પૂછતો તો મને કે હું કોમ છે પણ કીધું એ તો પછી હું આવીને કહું છું હા ભાઈ આવી જા ઉઘાડ પાડ્યો નથી આમ એ સવાલ મેં હાલ ફોન કર્યો એક કે હોય શું કે હા બરોબર પેલા ઘઉં જોવા કે આવ્યો છું કે એ હેતરમાં જ છું હું કીધું એ રહેતા મેં હેતરમાં આવી યાદ તો કીધું જો હોય ને એથી હોય કો હશે આમાં જુઓ આપડે 3 ભાઈઓનો વ્યવહાર બરોબર તમારા કને જૂનો હિસાબ તો હશે જ કે
તમે ફોનમાં ફોટો અલ્યા, પાડીને પણ લાયા કોઈ બીમો વાત ભરત મારી વાતો કોઈ બીમો ભાગ ના આલવો એટલે શું કહેવાય ભાગ તો આલો જ પડે ભાઈ એ ભાગ ના વર્તવો પડે યાર. કોઈ ભાગ આલો પડે ગમે તે આ તું તમ તરત આલ દી હું તો તત આલ દઉં તરત આલ દે તલો ભાઈ તરત આલ દી હું તરત આલ દી ના આ ચોથા નંબરનો હાવ લુખો પાચ્યા રે એ લોકો છે અલ્યા પણ એની ક્રેડિટ તે લીધા આપણી ક્રેડિટ નહીં જાતી ત્રણ ભાઈઓની જાય તો પણ શું કરવાનું એટલે તો અલ્યા, હું તો મજૂરી જેટલું કરું મારો ઘેર જતા હોય એડા બેડા બડા બડા એ તો પણ મન તો ખબર હે તલાભાઈ બેને ખબર હે મજૂરી કરીએ ઈ. કે તું તો મજૂરી કરી અને એ બેઠ બેઠ ખાયો. ખાવું છે બેટ ખાયો હોય બેઠ ખાયો એટલે બેઠ એવો. ખાયો. હા બસ ખાવું જ છે તારા પાનથી ખાવું મારા પાનથી ખાવું તલા પાનથી ખાવું અને કોઈમાં ભાગ ના આટલા વર્ષ તો આપણે ચલવ્યું બેટ ખાયો પણ હવે ભાઈ આપણાથી થાય એમ નહીં હવે જુઓ, કોના હાથમાં વ્યવહાર આવે. હા એટલે હવે આપણે ભાઈ હતા એક તાલની. હા હવે આપણા છોકરા આવે ના ગમે તે હોય તો ના એટલે એના માટે આ ચર્ચા થોડી કરવી છે હા. તે શું કરશો પહોળો લેડો ઈ જઈ હમ. અને કેશાન કીએ કે ભાઈ હવે તું ભાગ આલજે અને ના પાડે તો પછી આપણે કોક એનો કોઈ બંદોબસ્ત કરીએ એ મોય કેવું છે મેં ફોન કર્યો તો કે શું કહેતો ખબર કે તમારા ત્રણ ભાઈઓ કન જૂનો હિસાબ કોઈ હોય ને હમ. એ તમે લેતા આવજો એટલે મેં એને એમાં કીધું મેં કીધું અમે હિસાબ તો જે અમારો ચોપડા તો લાયા ને પણ ફોનમાં અમારો જે બધો છે ને એ ફોનમાં છે તે ફોટા પાડીને લાવીશ તને બતાવી દઈએ રો હા બરોબર એમ કીધું છે હું ઈ વાત. બરોબર એટલે તમે ફોટા પાડીને લાયા છો હા હું તો ફોટો બસ પાડીને લાવ્યો. બસ. તો આટલું મેં વાત કરી છે એની. હમ એટલે હવે આપણે જવું હોય તો જઈએ લેડો અને ઈ જઈને વાત ચર્ચાઈએ આપણા હા ના કોઈ એટલે એને થોડું હાલ ઘેર મંદું છે કે વાહ આપડા સમજીએ તલાભાઈ હા. પણ હા કદી કોઈમાં ભાગ ના આલવો એટલે પણ ના થોડો થોડો તાલવો પડે. પતા નહીં આલવું આ તો તો પડે. આપણે હતા તારજો બધી વાત આલ્યો હા પણ છોકરા એની છોકરાનો વ્યવહાર આવ્યો એટલે શું કરવા ના હાલવા દે. છોકરા ના ના હાલવા દે. એટલે એનું આપણે એને કહીએ પરું કે આટલા દાડા તમે આલ્યો પણ હા અમે અમારાથી કોઈ અમારા હાથમાં છે ના ના. બસ એ અમે તું જાગતો રહેજી હા બસ અને જે કોઈ હિસાબ હોય એ અત્યારે તું અમને કે પડો કે આ ટાઈમે તમને મળી જાય હમ. તારા હવે હારા કોઈ રાયડો છે કોઈ ઘઉં છે એ બાંધ્યા હોય હા એ રીતે આગા પાછું કરીને તારો હિસાબ આલવો પડે હા, યાદ છે લેડો તા આલવું તો પડે કે ના આલવું હાલવો પડે? જ પડે તાર. લેડો હું બધાને હાલ દેતો હવે શીખર છે કે નહીં ના ના સર ઘેર જ છે મેં ફોન હું બધાને હાલ દેતો તું હા એ તો બધાને તારી એ વાત હા. છે. તો વાત એ છે ને તાની. કાના. ઈજ્જત છે તો બધું છે એ આપણે મજૂરી પૈસા તો હાથમાં મેલ છે પણ આપણી ઈજ્જત છે તો પૈસા જ છે. 2.5 લાખ નો રાયડો થયો મને. હા હા એ તો થાય ભાઈ મજૂરી કરી મને સુઈ ઉછીના મજૂરી ખરા લે ઉછીના ઉછીના તમને હાલ લે હા, તમે માગશો તમે આશો કોક તમારો સગડો હા છે પરવણી કોઈ અમે નહીં હાલી ના મારે છોકરો પૈના બોલે કે હા. કે વળી ઉછીના હાલત આલજો હાલ દે ચિંતા ન કરો હાલ તો માં તો કોઈ ખર્ચો હોય ને હા, તો વળી અમે પોર અમે તમને પાછા આલજો. હા, ચાલશે. સાચી વાત માં તો એડાય વગાઈ દે કે આપણો આમ બધું કમ્પ્લીટ પોર પાછા આલજો. હમ. એટલે મારે છોકરો પૈના બોલે કે ઓહો. તો વળી મેળ પડે તો હવે ચાલે અલા કેશાભાઈ શું કરો છો અલ્યા, તારી ઓહો હો 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 ઓનો વડદોગ. ભાઈ આ તો ભોય નો આ છે કઈ લઈ હાલ્યો હન? ચાલ પેલું આ તો ભોય નો છે ખોઈ ઓનો વડદોગ. એટલે ગોમ ફળવા આયા હા નહીં. એ વાઘુબા હઉ. હમણાં વરસ ઓય ફોન વાની વાત કરી આજ મોજે નો આટલા ધંધો એમ તો તૈનાને તોડી દો આટલો તૈનાને તોડી બરોબર તમે એકલા બીવરાવ પેલા એકલા ને પાણીને બીવરાવતા આ તો ત્રણ જણા આયા છે તો એવું કઈ તૈનાને ભાગો એટલે વાઘુભાઈ વાની વાત કરો હળતા ને હા? કાને હવે તલભાઈ હેડો કયો કે હું બોલું ના ના તઈ બોલો તઈ મોટા છો એક મોટા યાર. અલ્યા યાર હવે કેશા હા તું કોઈ બી વાતનો ભાગ આલતો નહીં પણ તમે મને હિસાબ તો બતાવ્યો ને હું જતી બેગાલું હિસાબ લ્યા ભાઈ તલા બતાવજો હિસાબ તો બતાવ્યો ને તમે તમે લાવ્યો તમારો? ભાગ લાવો દઈ હિસાબ લાવ્યો, બતાવ્યો તમે તમારો જે જૂનો હિસાબ હતો ભાગ એ આલો તમે લાયા હું છો તો લખીને લાવ્યો હું લાવો ફોટો પાડીને લાવ્યો હું પૈસા તાર જુદા પૈસા આલો તમે પણ લાવો એ ભાગનો હિસાબ લાવો લાવો ફોન પે કઈ નાખું પૈસા આમાં ફોન પે ના કરો પેલા હિસાબ તમે બતાવો ને આમાં પેલા આમાં કાવન બધાનો હિસાબ બતાવો. હા એ તો બધા હિસાબ બતાવો પેલા લાવો
આ હિસાબ લે તમારો તાણો કે મારો તાણો ના ના યુવાન મને બતાવવાનો હિસાબ લે હિસાબ તો યુવાન હાલવાનો જ આપણે હું ખર્ચ કર્યો એ ભાઈ જો એટલા બધા કમ્પ્લીટ કમ્પ્લીટ કરીને આયા હિસાબ કરી દો પેલા બતાવો તમે ઓમાં અમન નતા ગોળતા આ તમારા વરસમાં હેરામાં આવ્યો આ તો ફોટો પાડીને લાવ્યો હા આ તો પાન કાર્ડ ને લાવ્યો છે તો કાન હિસાબ લાવવાનો પાન કાર્ડ ને હિસાબ છે આ તો હિસાબ હ હિસાબ લાય બરા જો બરા પેલા મેં જોઈ લ્યું પછી લે આ ડેરી બિલ નું તો ખર્ચો માં લખવા આવે તારે અલ્યા ડેરી નો ભાગ ના આવે લે ડેરી દૂધ ભરાવું હું તો ભરાવું એટલે બિલ નહીં ભર્યું હોય કે કુવાનું એ રીએ છે તો રેડી છે કમ્પ્લીટ પણ બિલ આ ડેરી બિલ તો લખવાનું આવે ને એટલે પણ આપણે બિલ ના આવે એમાં 380 મોટા રૂપિયા ભાઈ એમ બે બે ચાર બે બેસો ભયંકર 5000 રૂપિયા લાવવાના અહીં હા હું શું કહું છું બે ભયંકર કુવાનું લાઇટ બિલ નું છે કે એ રહ્યો હિસાબ છે 5000 રૂપિયા હી વળી ચલો અહીં વધારે જમ તો યુવાના 7000 છે મારા 10000 છે ના તમારા હિસાબે બીજું ઓછો ન થમાજો હું તો આલી દઉં તમે ના હાલતા તમારે ચલો હિસાબ લાવો નાવ પકડો લ્યો જોઈ લ્યો નાવ આ મેસેજ હશે આમાં બધા જે હા. જોઈ લે ઉપર લ્યો મેસેજ જોઈ લ્યો હું તો આલી દઉં મોટા ભાઈ હું તો આલી દઉં હા તાણ હું તો બધું આલી દઉં હું તો આ હાલતા નહીં કહું તમારે 100,000 રૂપિયા તો ભાઈ તારા મોટા બડા જ તારો હિસાબ નહીં મારે તો બધા આ બે હિસાબ બે જણા કરી જ દે જ ને બસ તો તો મોટો ભાઈ ના કરતા વ્યવહાર આપો ફોન પર 11000 રૂપિયા આવવાના અહીં એ તો ખાલી હવે હું તારા હાલવાના આય તારે મારા મોલ દઉં એ શીખવાડી એટલું જ અમને હા તો પછી તું આ રીતે તમે સંભાળજો હું મારું પડે હા હું મારું પડે તમારે તમે મારે ઘેર થી જતા આ રીતે હું સંભાળી અઢી લાખ નો રાયડો થયો ભાઈ ભાઈ હું તારા તો કીધું 2.5 લાખ તાને? પણ મારી વાતો પડે હિસાબ આલી દઈએ એ પૈસા અત્યારે જ લઈ લ્યો લા. ફોન પે કરી દેવ રા. આલી ફોન કોકને ફોન કરો ફોન પે કરજે પર ભાઈ ઘણા મને ના ફોન કર્યો ને બહારથી ફોન કરું બહાર હા એ ફોન પે કરાવી દે અત્યારે પછી હું તારા છોકરા ને હા મારા છોકરા ફોન કરી દે અમદાવાદ છે ફોન કરી દે કે કેટલા પૈસા બાચી હાલ તો ગણાય ભાઈ કે કાકા ને કરી દે હેલો. 11,000 રૂપિયા આ ભરત કાકો ને આયા છે ભરત કાકો મેં ગૂગલ પે કરી દે પેલા ખાતામાં પૈસા હા 11,000 રૂપિયા 11,000 કરી દે પેલો હા હા તે જો અને હાલ કે વગર ધંધો ચાલુ અમે વાંચી વગર ધંધા બધા વગર ચાલુ હોય ને હા હાચું કામ કરજે અને રજે અને 11,000 નો જ પેલા ચાલુ રાખો એમ હા કાકાનો ફોન આવી લે ને કાકા હાલો એ કણી હાલો હવે હાલો લ્યો. કો પરું તમે હા આ એમને એમ ચાલુ રાખ ને ભરતના મનો ભાઈ જોજી આયા હવે આવી ગયો. ચાલુ હા આઈ જાય હો ધંધો સારો ચાલે હાર હેડ હા મૂકો તમે હા મૂકો હાચું કામ કરજો જો કેશાભાઈ હવે હવે હિસાબ પતી જાય આપણો હા, ઉપરથી હવે હોભળો હું હવે તમે તે કરી મારું હું કર્યું એમ ને આ તો હું તું ખબર કે હવે આપડે ભાઈ હતા ચાર બરોબર ચારે ભાઈઓનો વ્યવહાર એકબીજાથી ખેડતો હતો અને હવે છોકરો ના હાથ જ્યું એટલે હવે છે ને અમે જ ચમ બીજા છોકરો હાથી ન લાયા અને આપણે ચાર જ મળી સમજ્યા છોકરો ને લાવીએ તો ભાઈ બે ભાઈ તો બે વચ્ચે ભાઈ જ દલાલી કરે છોકરા લડો પણ બીજું કોઈ ને છોકરા મળી છોકરા લડો થાય. એ બે તબે કરે કે હા એ સાચી અમારા વાત. કાકા નહીં આલ્યા હોય હા એવું છોકરા થાય. લડો છોકરો લડાય એના બીજું કોઈ કરતી હવે છે ને હવે હું તો કીધું તારા ગમે તે કરજે આગા પાછું કરીને વ્યવહાર કોઈ આવે માર દેવાનું. નાના મોટો આવે એ તારે વ્યવહાર આલ દેવાનો હા. બાચી ના રાખવાનો અને ન હોય હર કોઈ સમય એવું ના અમે નથી કહેતા કે તારા કન હોય કોઈ સમય ન હોય તો એમ કાંઈ તું આઈને કહી જવાનું કે ભાઈ આ મારા કન આઈ ના ના હોય ને તો મને કહી દેવાનું તારે હા. હું આલ દઉં હેડો. તને ફોન કરો. મને ફોન કહી દેવાનું તારે હા. હું આ ભરી એટલે આવું. અમે મળી હા. સમજીને એટલા માટે આયા છીએ કે કોઈ છોકરા નાથી ના લઈ ભાઈઓ આ વિડીયો રહ્યો ને એ મનોરંજન મને બનાવેલો હો કોઈને મન પર લેવું ન કોઈના મન પર લેવું નહીં આ મજાક મસ્તીનો વિડીયો બનાવેલો હો કોઈને ખોટું લગાડવું નહીં અને રાજા જહુ ચિત્રોડા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોવાનું ભૂલતા નહીં અને જોવાનું ભૂલતા નહીં જોવાનું જય ભૂલતા રાજા જહુ ચિત્રોડા નહીં. જય રાજા.